મહાદેવ ભારતીય બાપુને લઈને સૌથી મોટો ખુલાસો શું? સૌથી મોટો કાંડ આવ્યો સામે. હાલ તમે બધા લોકો ક્યાંક ને ક્યાંક જાણતા હશો કે ભારતીય મહાદેવ બાપુ હાલ ગુજરાતની અંદર જુનાગઢના ભારતીય આશ્રમની અંદર મિત્રો વાત કરી તો ક્યાંક ને ક્યાંક લઘુત્તમ 1008 તરીકે મિત્રો જાણીતા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક ગુજરાતની અંદર હાલ મિત્રો વાત કીધો બાપુ સાથે જે કરવામાં આવ્યું છે ને, આ બાપુને મિત્રો વાત કીધો લઘુત્તમ માંથી પણ હટાવી દેવામાં આવ્યા છે ને ભારતીય આશ્રમની અંદર આ બાપુ માટે કોઈ પણ પ્રકારની જગ્યા રહી નથી. હાલ તમે બધા લોકો જાણતા હશો કે બાપુને સાથે જે કરવામાં આવ્યું છે, આ બાપુને મિત્રો વાત કીધો વાંક એટલો જ હતો કે મિત્રો વોટ્સએપ ફોટો વાયરલ થયા હતા, ઓડિયો ક્લિપો વાયરલ થયા હતા. શું આ બાપુ હતા નિર્દોષ? હાલ ગુજરાતની અંદર સૌથી મોટા મોટા ધડાકા થઈ રહ્યા છે. શું સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે? તમને બધા લોકોને પ્રોપર જાણકારી બતાવવા જઈ રહ્યો છું. નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડિયો સાથે તમારા બધા લોકોનું સ્વાગત છે. મારું નામ છે નિલેશ અને નિલેશ ચૌહાણ ઓફિશિયલ તરીકે મિત્રો વાત તો આપણી ચેનલની અંદર આવા નવા વિડીયો વાયરલ થતા હોય છે, એ તમારા સમક્ષ હું લાવતો રહું છું. હાલ તમે બધા લોકો જાણો છો કે ગુજરાતની અંદર ભારતીય આશ્રમમાંથી મિત્રો વાત કીધો એક સાથે મિત્રો વાત કીધો જે સૌથી મોટા સમાચાર મળ્યા હતા, જેમની અંદર મિત્રો વાત કીધો મહાદેવ ભારતીય બાપુ મિત્રો વાત કીધો સુસાઇડ નોટિસ લખીને ક્યાંક ને ક્યાંક ફરાર થઈ ગયા હતા, ભાગી ગયા હતા. પરંતુ થાય છે એવું 82 કલાક પછી મિત્રો ગુજરાતની અંદર 500 થી 700 પોલીસ કર્મચારીઓ મિત્રો લાગી ગયા હતા કામ માટે આ બાપુને ગોતવા માટે. અને મિત્રો ઇટવા ગોળી પાસેથી આ બાપુને ગોતી લેવામાં આવે છે. બાપુ બેભાન હાલતની અંદર મળે છે, તરત જ સિવિલ હોસ્પિટલની અંદર ખસેડવામાં આવે છે. સાધુ સંતો મિત્રો બાપુની તબિયત પૂછવા જાય છે, પરંતુ થાય છે એવું અચાનક મિત્રો ભારતીય મહાદેવ બાપુના મિત્રો વાત કીધો ગુરુ ખુલ્લેઆમ નિર્ણય લઈ લીધા છે કે લઘુત્તમ માંથી પણ હટાવી દેવામાં આવશે અને ક્યાંક ને ક્યાંક મિત્રો ભારતીય આશ્રમની અંદર આ બાપુ માટે કોઈ પણ પ્રકારની જગ્યા નહીં નથી. હવે શું આ બાપુનો મિત્રો વાત કીધો સૌથી મોટો વાંક એ જ હતો કે બાપુ મિત્રો વાત કીધો વોટ્સએપ ચેટની અંદર મિત્રો કોલ રેકોર્ડિંગ ઓડિયો વાયરલ થયા હતા. આ બાપુ મિત્રો વાત કીધો હાસા છે કે પછી મિત્રો વાત કીધો બાપુ નિર્દોષ છે કે પછી મિત્રો વાત કીધો બાપુ દોષી છે. હાલ ગુજરાતની અંદર સૌથી મોટા મોટા ધડાકાઓ થઈ રહ્યા છે. બાકી આ બાપુ માટે તમે શું કહેશો? આ બાપુ સાથે થઈ રહ્યું છે બિલકુલ મિત્રો વાત કીધો હાસું છે કે ખોટું છે? તમારે પણ આના વિશે શું કેવું છે? સૌથી મોટો બીજો કાંડ એ કે મિત્રો વાત કીધો બાપુ છે તેમના મિત્રો વાત કીધો ક્યાંક ને ક્યાંક માતા પિતાને મિત્રો બાપુને સોંપી દેવામાં આવ્યો છે. તો મિત્રો બાપુએ શું મિત્રો ઓલરેડી બીજા પણ કાંડો કર્યા છે? શું મિત્રો નાનકડેમથી ભૂલના કારણે બાપુને મિત્રો કાઢી દેવામાં આવ્યો છે? હાલ ગુજરાતની અંદર કઈ થઈ રહ્યું છે? બાકી બાપુ માટે તમે શું કહેશો? વિડીયોને શેર કરી દેજો, સબસ્ક્રાઇબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં. આજના વિડીયોમાંથી આટલી જ માહિતી. આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળી. ત્યાં સુધી બધા લોકોને ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.